ગધેડો અને રાજા. તે પાસ્ખા પર્વનો સમય હતો. યરુશાલેમ લોકોથી ભરેલું હતું. જ્યારે ઈસુ યરુશાલેમ નજીક જૈતુનના પહાડ પાસે પહોંચ્યા ત્યારે તેમણે તેમના 2 શિષ્યોને ગધેડો લાવવાનું કહ્યું. તેઓ ગધેડાને શોધી લાવ્યા અને તેના પર પોતાના લુગડા મૂક્યા. ઈસુએ ગધેડા પર સવાર થઈને બાઇબલનું આ વચન પૂર્ણ કરતા કહ્યું, જો તારો રાજા યરુશાલેમ ગધેડા પર સવાર થઈને આવે છે. ઈસુ ગધેડા ઉપર સવાર થઈને યરુશાલેમ ગયા. ઘણા લોકોએ તેમના ચમત્કારોને યાદ કર્યા અને તેમની સાથે જોડાયા. તેઓએ તેમનું સન્માન કરવા માટે તેમની આગળ કપડાં અને ખજૂરની ડાળીઓ પાથરી. તેઓને આશા હતી કે ઈસુ ઈશ્વરના વચન મુજબ આવેલા તારણહાર છે. તેથી તેઓએ હોસાના, ધન્ય છે તે જે પ્રભુના નામમાં આવે છે, ઇઝરાયેલના રાજાને ધન્ય છે, એવા પોકારો કર્યા. આખું વિશ્વ તેની પાછળ ચાલે છે. ફરોશીઓ બડબડાટ કરતા હતા. તેઓને શાંત રહેવાનું કહો ઈસુ. ઈસુએ જવાબ આપ્યો, જો દરેક લોકો બૂમો પાડવાનું બંધ કરશે તો પથ્થરો મારી પ્રશંસા કરશે.